अम्मा बाद अस्तगफिरुल्लाह ली वलकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેની નજરોથી કોઈ છુપાયેલ નથી, દિલના ભેદોને પણ જાણે છે, મગજના વિચારોને પણ જુએ છે, આંખથી થયેલી ખયાનતોથી પણ ઈ બાપ ખબર છે, કોઈ ચીજ એના માટે ગાયબ નથી। બંદાને જોઈએ કે તે પોતે શર્મ અને હયા કરે એના હુઝુરમાં, એની નજરોની સામે એની નાફરમાની કરવાથી બચે અને પરહેઝ કરે। દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। કે જેઓ અલ્લાહના તરફથી આપણી હિદાયત માટે આવેલ પાક, માસૂમ, ગુનાહોથી દૂર અને નૂરાની હસ્તીઓ છે, જેઓ આપણી હિદાયત માટે ભરપૂર કોશિશો કરી ચૂક્યા, પોતાની પૂરી જિંદગી વક્ફ કરી હતી કે બંદાઓને ખુદાના રસ્તા તરફ લઈ આવે, સિરાતે મુસ્તકીમ બતાવે, અલ્લાહની બંદગીનો તરીકો એ લોકોને તાલીમ આપે, જેથી તેઓની દુનિયા અને આખિરત આબાદ બની શકે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। એમની નહજુલ બલાગા આપણા ચર્ચાનો વિષય છે। ખુતબે જુમાની અંદર આપણે નહજુલ બલાગાને તમારી સમક્ષ રજૂ કરતા આવ્યા છીએ। આપણી ચર્ચા હતી નહજુલ બલાગાના 69મા પત્રની અંદર। ગયા ખુતબામાં, ગયા જુમામાં બીમારીના કારણે આપ લોકોની સમક્ષ હાજર ના થઈ શક્યો। આજે આપણે ઈ સિલસિલાને કન્ટિન્યુ કરવા માંગુ છું કે નહજુલ બલાગાનો 69મા નંબરનો પત્ર હારિસે હમદાનના નામે મૌલા અલી લખે છે, અને એની અંદર એટલી બધી અખલાકી વાતો, એવી સારી સારી ભલામણો મૌલા બયાન કરે છે કે એક એક ઉપર જો ધ્યાનથી વિચાર કરવામાં આવે અને એને પોતાની જિંદગીમાં અપનાવવામાં આવે તો ખરેખર ઇન્સાનની જિંદગી કામયાબ બની શકે। જ્યારથી આ પત્રનો મુતાલિયો કરવાનું મેં શરૂ કર્યું અને જ્યારથી એને બયાન કરી રહ્યો છું, કોશિશ પણ એ જ રહી છે મુજના ચીજની કે હું પણ એના ઉપર અમલ કરું, જેથી વાતમાં કંઈક અસર થાય। અત્યારે હાજર રહેલા મુમિનીન અને બાદમાં જેના સુધી અવાજ પહોંચે છે, શાયદ અમલની પ્રેરણા મળે અને તૌફીક મળે। ખરેખર આ પત્ર નહજુલ બલાગાનો એવી વાતો છે મૌલા અલીની આની અંદર કે જાણે એમ લાગે કે 21મી સદીમાં આજના જમાનાના લોકોને મૌલા ખિતાબ કરી રહ્યા હોય અને સમજાવી રહ્યા હોય। એવું મહેસૂસ થાય કે આ બધી નસીહતોની હાલના જમાનામાં આપણને આ સમાજમાં જરૂરત છે। હમણાં રજૂ કરું છું, આજે 3 જુમલા આ પત્રના મારે બયાન કરવા છે। સૌથી પહેલા આજે જે બયાન કરું છું એમાં મૌલા અલી આ રીતના નસીહત કરે છે કે વલા તજઅલ ઇરદકા ગરદન લિનબાલિલ કૌલ। સાદો તરજુમો કરું તો એમ થાય કે તારી ઇજ્જત અને આબરૂને, તારી જાત, તારી શખ્સિયતને લોકોના શબ્દોના તીરના નિશાન ના બનાવો। એટલે શું મૌલા શું બયાન કરવા માંગે છે? આપણા ઉલમા આની શરહમાં આ જુમલાની તૌઝીહની અંદર લખે છે કે માણસને જોઈએ કે પોતાની જિંદગીમાં, સમાજની અંદર, સોસાયટીમાં એવું વર્તન કરે, એવી રીતના જિંદગી જીવે, એનું બોલચાલ, એનો વર્તાવ, એના અખલાક, એના આદાબ એવા હોવા જોઈએ કે લોકોને મોકો ના મળે એના ઉપર તોહમત નાખવાનો, એની ગીબત કરવાનો, એની વાતો કરવાનો લોકોને મોકો ના મળે। પોતાની જાતને મહેફૂઝ રાખે તોહમતવાળી જગ્યાઓથી, એવી જગ્યાએ ના જાય કે જ્યાં લોકો જો જુએ એટલે તરત એના વિશે વાતો કરવા લાગી જાય, આ ફલાણા ભાઈને ત્યાં જોયા હતા, ભલે કર્યું ના હોય, કાંઈ ખોટું કામ ના કર્યું હોય, પણ એવી જગ્યાએ મારે કામ વગર જાવું જ શા માટે જોઈએ? એવા કામ મારે કરવા જ શા માટે જોઈએ કે લોકોને મોકો મળે કે મારા ઉપર આંગળી ઉઠાવે,
તોહમત નાખે, મારા વિશે વાતો કરવા લાગી જાય, ખુદ પોતાની જાતને તોહમત વાળી જગ્યાએથી દૂર રાખે, બુરા લોકોની સંગતથી પોતાને દૂર રાખે, બુરી જગ્યાઓથી પોતે બચીને રહે, બુરા કામ ક્યાંય થતા હોય એનાથી છેટો ભાગે. શા માટે હું એ લોકોની અંદર રહી જાઉં, એ લોકો સાથે હું પણ બુરા કામોમાં મશહૂર થઈ જાઉં, ભલે હું કામમાં શામિલ ના હોઉં, પણ લોકો જ્યારે તોહમત નાખવા પર આવી જાય ને, લોકો જ્યારે ગીબત કરવા ઉપર આવી જાય ને, ત્યારે સૂકા સાથે લીલું પણ બળે, બધાને લોકો એક સરખા ગણવા લાગી જતા હોય. મારી જ ભૂલ છે ને, હું શા માટે તોહમત વાળી જગ્યામાં જાઉં? મૌલા ઈ કહે છે, એ હારિસે હમદાન, પોતાની જાતને, પોતાની ઇજ્જત આબરૂને મહેફૂઝ રાખ, તોહમત વાળી જગ્યાએ જવાથી પરહેઝ કર, જેથી લોકોના તોહમતના તીર તારા તરફ ના વળે, તારી તરફ ન આવી જાય. આપણા ચોથા ઇમામ, ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ પોતે એક હદીસની અંદર બયાન કરે છે કે રસૂલે ખુદા એમની ઝૌજાઓમાંથી એક હતી બીબી સફિયા. પોતે બયાન કરે છે, રસૂલે ખુદાની એક ઝૌજા કે છે કે રસૂલે ખુદા એક વખત એતેકાફમાં બેઠા, અમુક દિવસ સુધી ફક્ત મસ્જિદમાં જ રહેવાનું અને ત્યાં જ ઇબાદતમાં મશગુલ થવાનું, એતેકાફ. અને દેખીતી વાત છે, જ્યારે કોઈ એતેકાફમાં હોય ત્યારે પોતાની ઝૌજા સાથે સંબંધ નથી બનાવી શકતો, આ બધા કામોથી દૂર રહેવાનું હોય. રસૂલે ખુદા મસ્જિદમાં એતેકાફમાં બેઠા હતા. એમની ઝૌજા બીબી સફિયા બયાન કરે છે કે મને કંઈ કામ હતું, રસૂલ સાથે વાત કરવી હતી, રસૂલથી કંઈ પૂછવું હતું. રાતના સમયે બીબી સફિયા કહે છે, હું મસ્જિદે ગઈ. રસૂલે ખુદા પણ મસ્જિદમાં બેઠા હતા. એક ખૂણામાં અમારી મુલાકાત થઈ. અમે બંને કંઈ વાતો કરી, જે કંઈ પૂછવું હતું મેં પૂછી લીધું. રસૂલે ખુદાએ જવાબ આપ્યો અને બીબી સફિયા કહે છે, હું નીકળવા લાગી, રૂખસત થવા લાગી. રસૂલે ખુદા પણ મારી સાથે સાથે આવ્યા મસ્જિદના દરવાજા સુધી. હું અને રસૂલે ખુદા મસ્જિદના દરવાજા સુધી સાથે હતા, એવામાં જ બે મુસલમાનો અમારી બાજુમાંથી પસાર થયા. જોયું કે રસૂલે ખુદા કોઈ બીબી સાથે છે, એટલે આ મુસલમાનો ઊભા ના રહ્યા, ઝડપથી ત્યાંથી આગળ નીકળી ગયા. રસૂલે ખુદા તરત જ એ બંને મુસલમાનોને બોલાવ્યા, આવો ભાઈ રૂકો, ધ્યાન રાખો, અત્યારે જે ખાતુન સાથે વાત કરું ને મારી ઝૌજા છે, બીજી કોઈ ઔરત સાથે હું રાતના સમયે મસ્જિદના દરવાજા પર વાત નથી કરતો. રસૂલે ખુદાએ ચોખવટ કરી, રસૂલે ખુદાએ એ લોકોની સાથે વાતને ક્લિયર કરી નાખી. એટલે ઓલા મુસલમાનો શરમાણા, યા રસૂલે ખુદા કેવી વાત કરો છો, તમારા વિશે થોડા અમે કઈ એવું બુરું ગુમાન રાખી શકીએ કે રાતના સમયે મસ્જિદના દરવાજે કઈ ઔરત સાથે રસૂલે ખુદા વાત કરતા હતા, અમે થોડું કઈ એવું ગુમાન રાખીએ. રસૂલે ખુદા કહે છે, તમારો વાંક નથી, શૈતાનનો વાંક છે. જે રીતના તમારી રગોમાં ખૂન દોડે છે ને, આ શૈતાન પણ એવી જ રીતના તમારા દિલોમાં વસવસા પેદા કરે છે. એવું ના બને મને અત્યારે રાતના સમયે કોઈ ઔરત સાથે જોઈ તમારા મગજમાં કઈ વિચારો આવે, એ વિચારોને કાઢવા માટે, બદગુમાની પેદા ના થાય, કોઈ જાતની તમારા મગજમાં મારા ઉપર તોહમત ના આવે, એટલે મેં ચોખવટ કરી નાખી કે આ બીબી સાથે વાત કરું ને મારી ઝૌજા છે, એને મારું કામ હતું એટલે અહીંયા વાત કરવા આવી હતી, હું ઇતિકાફમાં છું એટલે ઘરે નથી જઈ શકતો. આ રીતના રસૂલે ખુદાએ પોતાની સુન્નત થકી, પોતાની સીરત થકી આપણને તાલીમ આપી. જો રસૂલે ખુદા આટલી એહતિયાતની સાથે જિંદગી જીવતા હોય તો પછી આપણા લોકો જેવા માટે વાત રોશન છે. કેટલી હદે આપણે એહતિયાત કરવો જોઈએ કે લોકોના તોહમતના દાયરામાં આપણે શામિલ ના થઈ જાય. મૌલા અલી આ જ વાતને કહે છે હારિસે હમદાનને કે તું તારી ઇજ્જત અને આબરૂની હિફાજત કર. એવું ના બને કે લોકોના તોહમતના તીર તારી તરફ વળી જાય. કોઈને મોકો ના આપ, કોઈને બહાનું ના આપ કે લોકો તારા ઉપર આંગળી ઉઠાવી શકે. એવી પાક અને સાફ જિંદગી જીવવામાં આવે. બીજો અને ત્રીજો જુમલો જેને મારે રજૂ કરવો છે, આગળ મૌલા હદીસની અંદર અને આ નસીહતોની અંદર પત્રમાં લખે છે કે વલા તુહદ્દિસિન નાસ બિકુલ્લિ મા સમિ'તા બિહ ફકફા બિઝાલિકા કઝિબા. આનો પણ ભાવાર્થ ઈ થાય
કે જે કોઈ વાતો તું લોકોથી સાંભળ એને બોલવાનું અને પ્રચાર કરવાનું ને ફેલાવાનું શરૂ ના કરી દે. આ કામ બરાબર નથી. જે કઈ લોકોની વાતો તારા સુધી પહોંચે, તારા કાનમાં કોઈ વાત આવે, બધું તું જાણી લે, બધું સમજી લે, બધું માની લે અને પછી એને બીજા સુધી તું બયાન કરવા લાગી જા. મૌલા કહે છે આવું ના કર. આ કામ બરાબર નથી. ઇન્સાફથી બતાવો જોઈએ આ જુમલો આજના જમાનામાં આપણને લાગુ પડી છે કે નહીં. જે કઈ ઇન્ફોર્મેશન આવે અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં, કોઈ વાતને અહીંયાથી ત્યાં ફેલાવવી હોય, રાપોર્તે કરવી હોય, બિલકુલ ફાસિલ છે, બિલકુલ ઈઝી છે. એક વાતને તમે ફોરવર્ડ કરી નાખો, એક માણસ 50 ગ્રુપમાં છે, જો એમાં શેર કરવા લાગી જાય, ફોરવર્ડ કરવા લાગી જાય, કેટલા લોકો સુધી વાત પહોંચી જાય. અને કેટલી વાતો આપણા સુધી પણ આવતી હોય. જેટલી વાતો ફેલાતી હોય, ગ્રુપમાં પસાર થતી હોય અને આપણા સુધી આવતી હોય, શું બધી વાતોને સાંભળી લેવાની? બધી વાતોને સાચી માની લેવાની? બધી વાતોને સ્વીકારી લેવાની? આટલું જ નહીં, એને ફોરવર્ડ પણ કરી નાખવાની. આપણે ફેલાવા લાગી જઈએ, આપણે પણ આને ને તેને મોકલતા થઈ જઈએ. શું આ વાત બરાબર છે? મૌલા કહે છે આવું ના કર, આવું ના કર. શા માટે? રીઝન પણ કહે છે મૌલા. કારણ એ છે કે આવું જો કરીશ ને, બધાની વાતો સાંભળીશ અને બધાની વાતોને ફેલાવા લાગી જઈશ, તો તું ગેર ઇરાદાપૂર્વક જૂઠ ફેલાવવાની ચેનમાં દાખલ થઈ જઈશ. બધી વાતો સાચી તો નથી ને, ખોટી પણ વાતો હશે, બાતિલ અને ખિલાફ પણ વાતો હશે, ગલત વાતો હશે. ગલત વાતને મારી સુધી આવી, મેં એને લીધી, માની અને બીજા સુધી મેં પહોંચાડી દીધી. ગલત વાત ફેલાવવાના ચેનમાં તું દાખલ થઈ જાઈશ. એટલે બધાની વાતોને ન માનવામાં આવે, ફૂકી ફૂકીને કદમ ઉઠાવવામાં આવે. બધું હક નથી હોતું જે મોબાઈલમાં આપણી પાસે આવે છે. બધું સાંભળવાનું નથી, બધું વાંચવાનું નથી, બધું માનવાનું નથી. અજીબ વાત છે, કેવો જમાનો આવી ગયો છે. વોટ્સઅપમાં જે કઈ વાતો આવે એટલું ઈમાન હોય લોકોનું એના ઉપર કે ક્યારેક કોઈ મસલો હું બયાન કરું, મારી સાથે બનેલું છે, કોઈ હદીસ બયાન કરું, મસલો બયાન કરું, કોઈ તારીખનો વાક્યો બયાન કરું, કે છે મૌલાના તમે આમ પડો છો પણ વોટ્સઅપમાં તો આમ આવ્યું છે. એમ વોટ્સઅપમાં આવે એ તમને આટલો બધો વિશ્વાસ? આ કિતાબમાંથી આલિમોની કોઈ વાતને વાંચીને સાંભળીને તમારી સામે બયાન કરે છે, એના ઉપર તમે ભરોસો નથી મૂકતા? કેટલી નાદાની કહેવાય, કેટલી સાદગી કહેવાય કે બધું આવે છે વોટ્સઅપમાં, બધું માની લે અને એને પાછું ફેલાવાય લાગી જાય. આ મોકા ઉપર હું એલાન કરું કે હું ખુદ પોતાની જો વાત કરું ને તો 99% કોશિશ મારી એ રહી છે કે કોઈ મેસેજને હું અહીંયાથી ત્યાં ફોરવર્ડ ના કરું. કોઈ વિડીયો હોય કે ઓડિયો હોય કે કોઈ વસ્તુ નહીં. એમ નથી કહેતો 100% શાયદ હકીકત ના હોય, 99% મારી કોશિશ એ હોય. શા માટે? હું કોઈ વાત કે જેને મેં પારખી નથી, સમજી નથી, વિચાર્યું નથી, મને નોલેજ નથી, સાચું છે ખોટું છે, એમને લઈ લઉં ને બીજા સુધી ઘા કરી દઉં, પહોંચાડી દઉં. મૌલા કહે છે આ ખોટી વાત ફેલાવવામાં તારોય રોલ આવી જશે, તારોય નામ આવી જશે. એટલે જ બચવું જોઈએ. ખરેખર આજના જમાનાની અંદર દરેકની વાત માની લેવી, સમજી લેવી, આ ક્યાંનો ઇન્સાફ છે? બધું સાચું જાણી લેવું ના, આટલી સાદગીથી ઇન્સાનને બચવું જોઈએ. અને ત્યાર પછી હજી એક જુમલામાં મૌલા આ રીતના નસીહત કરતા કહે છે વલા તરુદ્દ અલા الناس كلما حدثوك به فكفى بذلك جهلا. આનું વિરોધી પણ ના હોવું જોઈએ કે કોઈ પણ કોઈ વાતને બયાન કરે, ઇન્સાન એવો સખ્ત બની જાય કે કોઈની વાતને સાચું ના માને. કોઈ બયાન કરે છે, કોઈ ઓફિશિયલ કોઈનું ડિક્લેરેશન છે, કઈ લખાણ આવ્યું છે, ના હું ના માનું, મને નથી લાગતું, આમ ના હોય ને તેમ ના હોય ને, કોઈ વાતને માનવા જ તૈયાર ના હોય. આ સિફત પણ મૌલા કહે છે સારી નથી. લોકોની બધી વાતો ગલત નથી હોતી, લોકોના બધા શબ્દો ખોટા નથી હોતા. ખુદાએ અક્કલ આપી છે તો સમજી વિચારીને
દરેક વાતોને જો માનીએ તો પણ દલીલ જોઈએ, કોઈ વાતને નકારી કાઢીએ, ઇનકાર કરીએ તો પણ દલીલ જોઈએ. એમને બધાની વાતોને નકારી કાઢવી આ ખોટું છે, આ બરાબર નથી, આની વાત સાચી નથી, ઓલું ના માનું, આ ના કરો, તો પછી શું માનશો? શું બધા ટોપિક ઉપર રિસર્ચ કરવાનો છે સમય આપણી પાસે? એટલે જ કોઈ વાતને એમને કારણ વગર નકારી કાઢવીને ન માનવી, મૌલા કહે છે આ જેહાલત છે કે ઇન્સાન બધાની વાતોને ખોટી ગણતો હોય. એહતિયાત રાખે, વાતો જ્યારે આપણા સુધી પહોંચે ને માનવામાં પણ એહતિયાત રાખે, પહોંચાડવામાં પણ એહતિયાત રાખે, કોઈની વાતને નકારી કાઢવી હોય એમાં પણ ભરપૂર એહતિયાત કરે અને ત્યારબાદ આગળ વધે. આ ઇન્સાનની જિંદગીની અંદર ખરેખર જાણવા જેવી વાતો, સમજવા જેવી અને જિંદગીમાં ઉતારવા જેવી વાતો છે. હજી પણ મૌલા નસીહત ફરમાવે છે કે ઇન્શાઅલ્લાહ આપણે આવતા જુમ્માના ખુતબાની અંદર એને રજૂ કરશું અને આ વાતોને આપણે આપણી જિંદગીમાં ઉતારવાની ઇન્શાઅલ્લાહ કોશિશ કરશું. અહેકામ અને મસાઇલની અંદર આપણી ચર્ચા હતી કસર નમાઝના બારામાં. એક ચોખવટ ઈ કરતો જાઓ કે જો આપણે સફરમાં હોઈએ, મુસાફરીમાં હોઈએ અને સફરની અંદર કે જ્યાં આપણી નમાઝ કસર હોય, 4 રકાતની નમાઝ 2 રકાતની હોય, ખુદાના ખાસ્તા મુસાફરીમાં આપણી નમાઝ જો કઝા થઈ ગઈ, ઝોહર અને અસરની નમાઝ આપણે પડવાની હતી પણ આખો દિવસ આપણે ના પડી શક્યા, ગફલતમાં રહી ગયા અથવા આળસ કરી લીધી અથવા કોઈ પણ કારણોસર આપણાથી મુસાફરીમાં નમાઝ કઝા થઈ ગઈ. હવે આપણે સફરથી આવી ગયા આપણા વતનમાં, ઓલી નમાઝ જે કઝા થઈ છે પડવાની તો છે ને કઝાની નિયતથી, તો એ મારે કસર પડવી કે પૂરી પડવી, હું એ વતનમાં પડવા ચાહું છું. તો એના માટે મસલો એ છે કે વતનની અંદર ભલે તમે આવી ગયા પણ એ કઝા થઈ છે સફરની અંદર, ત્યારે જો તમે પડતે તો તમારે કસર પડવાની હતી 2 રકાત ઝોહર અસરની. અત્યારે એની કઝા ભલે વતનમાં આવીને પડો છો તો પણ એ 2 રકાત એની કઝા પડવાની છે. એવું નથી કે અહીંયા આવ્યા પછી એ 4 રકાત થઈ જાય, નહીં. જ્યાં કઝા થઈ છે એ જ રીતના આપણે એને કઝાની નિયતથી પડવાની છે. આનાથી ઉલટું પણ સહી છે. વતનની અંદર ખુદાના ખાસ્તે આપણી ઝોહર અસરની નમાઝ કઝા થઈ ગઈ, હવે આપણે ગયા સફરમાં આપણી પાસે ફૂલ ટાઈમ છે, નવરા બેઠા છીએ, આપણને એમ થયું ચાલ ને નમાઝ પડી લો, મારી જે કઝા નમાઝો છે. કઝા નમાઝ કઈ છે? ઝોહર અને અસરની. ક્યાં કઝા થઈ હતી? વતનમાં. જો વતનમાં હું એ પડતે તો 4 રકાત પડતે. અત્યારે ભલે સફરમાં આવ્યો છું, મારી પાસે ટાઈમ છે કઝા નમાઝ પડવાનો, તો એ વતનની કઝા થયેલી નમાઝ મારે ભલે હું સફરમાં છું તો એ મારે ત્યાં 4 રકાત તરીકે પડીને મારે એની કઝાની નિયતથી પડવાની છે. મારા ખ્યાલથી આ મસલો ક્લિયર હશે. આ સિવાય બીજા પણ કસર નમાઝના કઈ મસાઇલ જો ધ્યાનમાં હશે કે જે અવારનવાર મારાથી પૂછવામાં આવતા હોય, બધા માટે ફાયદાકારક હોય, એવા મસાઇલને આપણે ખુતબે જુમામાં લઈ આવશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા તારા દીનને જાણવા, સમજવા, અમલ કરવાની નેક તૌફીક અતા ફરમા. પરવરદિગારા રોઝે જુમા છે અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ, અમારા મરહુમીનની મગફિરત ફરમા. ખુદાયા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાઝત ફરમા. પરવરદિગારા ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم